કેમ છો મિત્રો? તો આજે આપણે જોવાનું છે ગણિતના પહેલા ચેપ્ટર એટલે સંખ્યા પરિચયનો પાર્ટ 3 મોટી સંખ્યાથી આપણે શરૂઆત કરીએ. તો જો મિત્રો અહીં શું આપેલ છે, જો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. તો જો 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે 9,99,999 એ કઈ થાય તો કે 6 અંકની સૌથી મોટી સંખ્યા થાય. એમાં કેટલું માત્ર એક ઉમેરવાનું છે. એક ઉમેરવાથી આપણે શું મળે તો કે 10 લાખ. 10 લાખ એટલે કે શું તો કે 1 2 3 4 5 6 અને 7 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10 લાખ. આજે આપણે મળ્યું એ છે 10 લાખ. તો કે જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ એટલે કે 7 અંકનું આપણે કોઈ પણ સંખ્યા આવે તો એ કેમાં આવે તો કે 10 લાખમાં આવે. આપણે વાંચવામાં આપણે ક્યારેક પણ હોય આગળ આપણે વાંચશું તો આપણે ખબર પડશે કે 7 અંકની સંખ્યા હોય કેમાં આવે તો કે 10 લાખમાં. 10 લાખ એટલે એમ નહીં કે દરેકને 10 લાખ વાંચવી, એટલે 20 લાખ 30 લાખ એવી રીતના આવે. 6 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને 7 અંકની સૌથી નાની સંખ્યા લખો. તો જો આપણે લખીએ 6 અંકની સૌથી મોટી સંખ્યા 9,99,999, એમાં ખાલી એક ઉમેરીએ તો કેટલા આવે તો કે 10 લાખ આવે. પછી 7 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને 8 અંકની સૌથી નાની સંખ્યા લખો. તો જો હવે શું થઈ ગયું, આપણે આ જોયું કે 6 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9,99,999. તો હવે 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે એવી જ રીતના એક નવડો વધારી દેવાનો. તો કે જો 2 3 4 5 6 અને 7. આને કેવી રીતના વચાય તો કે 99,99,999. આ કઈ થઈ ગઈ તો કે 7 અંકની સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. તો ફરીથી લખ દઉં કે 99,99,999 2 3 4 5 6 અને 7 થઈ ગઈ 7 અંકની સૌથી મોટી સંખ્યા. અને શું લખવાનું છે કે 8 અંકની સૌથી નાની સંખ્યા. તો જો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો કઈ મળે તો કે 7 અંકની સૌથી નાની સંખ્યા મળી. એવી જ રીતના આપણે 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણે કઈ મળશે તો કે 8 અંકની સૌથી નાની સંખ્યા. તો આપણે ઉમેરીએ તો જો 9 ને 1 10 થઈ જાય, 9 ને 1 10 થઈ જાય, 9 ને 1 10, 9 ને 1 10 ને 9 ને 1 10. તો આ કઈ થઈ ગઈ તો કે જો આપણે પહેલેથી એકમથી ગણીએ તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો જો 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણે કઈ મળે તો કે 8 અંકની સૌથી નાની સંખ્યા મળે. એ જે 8 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે આપણે એકની પાછળ કેટલા 2 2 4 2 6 અને 7 મીંડા લગાડીએ ને તો એને શું વચાય તો કે 1 કરોડ વચાય. તો જો ટૂંકમાં આટલામાં શું કીધું કે આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કઈ 6 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9,99,999. એમાં એક ઉમેરીએ તો આપણે કયું મળે તો કે 10 લાખ મળે છે. એ કઈ થઈ તો કે 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. અને એવી જ રીતના આપણે 7 અંકની સૌથી મોટી સંખ્યા એટલે અહીંયા એક નવડો ઉમેરી દેવાની એટલે 99,99,999. એમાં એક ઉમેરીએ તો આપણે કઈ તો કે 8 અંકની સૌથી નાની સંખ્યા મળે. એ કઈ થાય તો કે 1 કરોડ થઈ ગયું. અત્યાર સુધી આપણે ક્યાં ક્યાં જોયા 10,000 જોયા, 10 લાખ જોયા, પછી 1 લાખ જોયું અને અહીંયા 10 લાખ અને 1 કરોડ. તો આપણે ઘણી મોટી મોટી સંખ્યાઓ આપણે જોઈ, એ ખાસ યાદ રાખજો. પછી જો પેટર્ન પૂર્ણ કરો. પેટર્ન પૂર્ણ કરો એટલે શું કીધું છે અહીંયા તો કે અહીંયા આપણે કહેવાનું છે કે આમાં આમ ઉમેરીએ તો કયું મળે, આમાં આમ ઉમેરીએ તો કેટલું મળે. તો જો 9માં 1 ઉમેરીએ તો 10 મળે, 99માં 1 ઉમેરીએ તો 100 મળે, તો 999માં 1 ઉમેરીએ તો કેટલા મળે તો કે આપણે 1000 મળે. પછી 9,999માં 1 ઉમેરીએ તો આપણે જોઈ ગયા કે શું મળે તો કે 10,000 મળે. પછી એવી જ રીતના 99,999માં 1 ઉમેરીએ તો કેટલું મળે તો કે આપણે 1 લાખ મળે. 1 લાખ મળે. તો કે જો એકમ, દશક, સો, હજાર, 10,000 અને હજી 1 લાખ. 1 લાખ થઈ ગયું. પછી 99,000 પછી શું છે તો 9,99,999 એમાં ઉમેરીએ તો આપણે કયું તો કે 10 લાખ મળે. એ આપણે જોઈ ગયા. પછી એવી જ રીતના 99,99,999 1 મળીએ તો આ શું મળે તો કે આપણે 1 કરોડ. એ આપણે આગળ જોઈ ગયા આપણે કે એકની પાછળ કેટલા તો કે 2 2 4 2 6 ને 7 મીંડા એટલે આપણે કહી તો કે 1 કરોડ થાય. તો જો અહીંયા આપણે યાદ રાખવાનું કીધું કે 100 બરાબર શું થાય તો કે 10. 1,000 બરાબર 10 અને 100 10. એ ખબર પડી કે જો 100 એટલે શું થાય કે એકની પાછળ આપણે 2 મીંડા લાગીએ તો 10 ગુણ્યા આપણે 10 કરીએ તો એ આપણે કેટલા મળે તો કે 100 મળે. આપણે એવી રીતના કરીએ કે જો તમારી પાસે 10 રૂપિયાની નોટ છે,
તમારે 100 રૂપિયા કરવા હોય તો તમારે કેટલી નોટ જોઈએ? તો કે 10 રૂપિયાની આપણે 10 નોટ કરીએ તો આપણે કેટલા મળે? તો કે 100 રૂપિયા. એવી રીતના કરવાનું છે. પછી જો અહીંયા 1000 આપી ગયેલ છે તો 1000 હોય તો માની લો કે તમારી પાસે 10 રૂપિયા છે. 10 રૂપિયા છે અને તમારે કેટલા કરવા? તો કે 1000 રૂપિયા કરવા. 1000 રૂપિયા. તો તમે કેટલી નોટ રાખશો જેથી 10 રૂપિયાની શું કહેવાય કે 1000 રૂપિયા થઈ જાય? તો કેટલી? તો કે 100 નોટ. તો કે જો આપણે ગુણાકારમાં કરીએ તો આપણે 100 ગુણ્યા 10 કરીએ તો આપણે કેટલા મળે? તો કે 100 ગુણ્યા 10 કરીએ તો આપણે શું મળે? તો કે 1000 મળી. એવી રીતના કરવાનું છે. એટલે જો 100 એટલે શું? તો કે 10 ગુણ્યા 10. અહીંયા 10 આપી ગયેલ છે એટલે કન્ફ્યુઝ નહીં જવાનું, એમ ગુણાકાર કરવાનો. તો કે 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જાય આપણે. પછી 1000 છે તો 1000ની આપણે શું કહ્યું કે રૂપિયાના પ્રમાણે જ લઈએ એટલે આપણે નોટનું પ્રમાણમાં આસાની રહી. એટલે 10 રૂપિયા છે તમારે, 1000 રૂપિયા છે અને તમારી પાસે 10ની નોટ છે તો તમે 10ની કેટલી નોટ લેશો? તો કે 100 નોટ લેશો. આપણે ગુણાકારના પ્રમાણમાં લઈ શકીએ કે 10 ગુણ્યા આપણે 100 કરીએ, 10 ગુણ્યા 100 કરીએ તો એ પણ આપણે 1000 મળી જાય. પછી જો 100 10 તો જો એવી જ રીતના આપણે 10 ગુણ્યા 100 કર્યા એવી રીતના તમે 100 ગુણ્યા 10 કરી શકો કે તમારી પાસે 100ની નોટ છે અને તમારે શું કરવું? તો કે 1000 રૂપિયા કરવા. તમે કેટલી નોટ લેશો? તો કે ખાલી 10 નોટ લઈ લી તો પણ 100 રૂપિયા 1000 રૂપિયા થઈ જાય. તો એવી રીતના કરીએ તો પણ આપણે ચાલે. પછી શું આપી છે ગલ છે? તો કે 1 લાખ. 1 લાખ એટલે શું? તો કે 1000 100 ગુણ્યા 1000 કરવાના. તો કે જો માની લો કે તમારી પાસે 100ની નોટ છે ને તમારે 1 લાખ રૂપિયો કરવો હોય તો તમે 100ની કેટલી નોટ લેશો? તો કે જો પહેલાં તો જોઈ લઈએ 1 લાખ એટલે આપણે જો એકની પાછળ કેટલા મીંડા? તો કે જો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ એટલે આપણે 1 લાખ થઈ ગયા એટલે એકની પાછળ કેટલા? તો કે 5 મીંડા આવે આપણે. તો જો તમારે શું કરવાનું છે કે 100 રૂપિયાની નોટ લેવાની છે. 100 રૂપિયાની નોટ લે તો 5 મીંડા કરવા હોય તો હજી કેટલા મીંડા ઘટે? તો કે 3 મીંડા. તો કે યાર ગુણાકાર કરવાનો તો કે 1000 એટલે આપણી પાસે લાખ થઈ જાય. એવી જ રીતના 1000 રૂપિયાની નોટ હોય તમારી પાસે, હવે તો જો કે બંધ થઈ ગઈ છે. 1000 રૂપિયા નોટ હોય તમારે 1 લાખ કરવો હોય તો તમે કેટલા સાથે ગુણી શકો? તો કે 100 હારે. આ છે એનું ઊલટું. પછી એવી જ રીતના 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા બહુ મોટી રકમ થઈ જાય એટલે એની શું કહે કે કોઈની નોટ ના આવે. પણ 1 કરોડ રૂપિયા કરવા હોય તો તમે કેટલા? તો કે 100 લાખ રૂપિયા લઈ શકો. તો જો 1 લાખ, 2 લાખ, 3 લાખ એમ તમે 100 લાખ ભેગા કરો તો કેટલા થાય? તો 1 કરોડ થાય. એવી જ રીતના તમે 10,000 ભેગા કરો તો શું થાય? તો કે 1 કરોડ થાય. તો જો 10,000 એટલે કેવી રીતના? તો કે જો 1 10,000 છે, 2 3 1 10,000 છે તો 10,000 આપણે ભેગા કરીએ તો લાખ કઈ થાય? તો કે 10 ગુણ્યા 10 આપણે કરીએ તો 1 લાખ થઈ જાય. તો એવી જ રીતના આપણે એવા 1 લાખ તો એવા કેવા? તો કે 100 લાખ લેવાના આપણે. શું કરવા માટે? તો કે 1 કરોડ લેવા માટે. તો એવા 1 લાખ આપણે મેળવવા માટે શું કહેવાય કે 10 અલગ હજાર લેવા પડે. જો અહીંથી સમજીએ કે માની લો કે તમારી પાસે શું કહેવાય કે 10,000 છે. રેડી? તો હવે તમારે કેટલા જોતા? તો 100 લાખ રૂપિયા જોતા. તો 100 લાખ એટલે કે એકની પાછળ શું કહેવાય કે લાખ એટલે એકની પાછળ 5 મીંડા થઈ ગયા. 1 2 3 4 ને 5 લાખ થઈ ગયા. આ 10,000 છે તો તમે લાખ કરવા હાટુ તમે શું કરો? તો કે 10 હારે ગુણો તો તમારે કેટલા થઈ જાય? તો કે લાખ થઈ જાય. રેડી? હવે તમે આ લાખ કેટલા? તો કે 100 લાખ. તો 100 લાખમાં 1000 કેટલા હોય? તો કે 10,000 હોય. ખબર પડી તમને કે તમે કેટલા 10,000 લો? તો કે તો 1 લાખ થઈ 1 કરોડ થઈ જાય. જો 1 કરોડ એટલે શું? તો કે 1 2 3 4 5 6 ને 7. એકની પાછળ કેટલા? તો કે 1 2 3 4 5 6 ને 7. 7 મીંડા લઉં આપણે તો એ શું થઈ જાય? તો કે 1 કરોડ થાય. તો જો 1000 રૂપિયા છે, માની લો કે તમારી પાસે 10,000ની નોટ છે, તમે લઈ જ લો કે તમારી પાસે 10,000ની નોટ છે કે 1 2 3 અને 4. 4 મીંડાવાળા એટલે કે 10,000 છે તમારી પાસે. તો તમારી પાસે તો 4 જ મીંડા છે. હજી તમારે કેટલા જોતા? તો કે 3 જોતા. તો કોની યારે તમે ગુણશો? તો કે 1000 હારે. આવી રીતના કરશો ને તો જ શું કહે કે સમજી જશો, બાકી કન્ફ્યુઝ થઈ જશો. રેડી? એટલે આ શું તમારે યાદ રાખવાનું છે કે કઈ રકમને શું કહેવાય કે કોની યારે ગુણાકાર કરીએ છો. કે 100 રૂપિયા જોતા હોય તો 10ની કેટલી નોટ જોઈએ, 1000 રૂપિયા જોતા હોય તો 1000 ને 10ની કેટલી નોટ જોઈએ અને 100ની કેટલી નોટ જોઈએ. પછી 1 લાખ રૂપિયા જોતો હોય તો 100ની કેટલી નોટ જોઈએ અને 1000ની કેટલી નોટ જોઈએ. એવી જ રીતના 1 કરોડ રૂપિયા જોતો હોય તો શું કહે કે 100ની કેટલી નોટ જોઈએ અને 10,000ની નોટ ના આવે પણ 10,000 આપણે કેટલા ગુણાકાર કરવા પડે. રેડી? જો હવે શું છે નીચે? તો કે પ્રયત્ન કરો.
તો કે 10 - 1 એટલે શું થાય? તો કે જો અહીંયા આપણે 9 + 1 99 + 1 એવી રીતના કર્યું હતું ને. હવે આપણે શું કરવાનું? તો કે આપણે 10 - 1 કરવાનું. તો જો આપણે આ જ પેટર્ન આખી આપણે આન્સરમાં આવશે, કેમ કે આમાં આપણે 1 ઉમેરતા હતા એટલે આપણે જે આ 10 100 1000 10,000 મળતા હતા તેમાંથી આપણે એક બાદ કરતા જાય તો આપણે શું મળે? તો કે અહીંયા 9 મળે, અહીંયા 99 મળે, એવી જ રીતના 999 મળે, 9999 મળે. એ શું છે કે રિવર્સ પેટર્ન છે, બીજું કંઈ છે નહીં. પણ એક ખાસ ધ્યાન રાખજો કે જો અહીંયા 110માંથી એક બાદ કરવાનું છે, અહીંયા 100 છે, પછી અહીંયા 1000 નથી, અહીંયા ડાયરેક્ટ 10,000 છે, પછી અહીંયા લાખ, પછી 10 લાખ, એવી રીતના કરોડ તમે જ્યાં સુધી જઈ શકો ને. અહીંયા કેવી રીતના આ બધા છે ને અહીંયા આપણે કર્યા હતા કે ક્યાં ક્યાં શું થયા કે એ જ બધા પાછા કરી નાખજો. એટલે શું કહે કે રિવર્સ પ્રોસેસ થઈ જાય એટલે વધારે યાદ રહેશે. પછી શું છે? તો કે આપણે ઘણી અલગ પરિસ્થિતિઓમાં મોટી સંખ્યાઓ વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા વર્ગમાં બાળકોની સંખ્યા 1-2 અંકની સંખ્યા છે, તમારા સ્કૂલમાં બાળકોની સંખ્યા 3 અથવા 4 અંકની સંખ્યા હશે. તો જો માની લો કે આપણે છઠ્ઠા ધોરણમાં છે, તો છઠ્ઠા ધોરણમાં આપણે વધીને કેટલા સ્ટુડન્ટ હોય? 30 હોય, 35 હોય, 50 હોય, વધીને એટલા હોય. પણ આખી સ્કૂલની વાત કરીએ તો કેટલા હોય? 1000 હોય, 2000 હોય. તો એ શું કહે કે સંખ્યા મોટી થઈ ગઈ. એ જ અહીંયા કીધું છે. પછી શું છે? તો કે શહેરમાં લોકોની સંખ્યા ઘણી મોટી હશે. શું તે 5 કે 6 અથવા 7 અંકમાં હોઈ શકે? તો કે જો ગામડામાં લોકો રહેતા હોય ને શહેરમાં લોકો રહેતા હોય, તો શહેરમાં ભીડભાડવાળી જગ્યા વસ્તુઓ શું કહે કે ઇલાકો છે તો ત્યાં લોકો વધારે રહેતા હોય. એમાં એટલે 5 અંક 6 અંક એટલે કે 5 લાખ રહેતા હોય, 10 લાખ રહેતા હોય, પછી 50 લાખ રહેતા હોય, કરોડ લોકો રહેતા હોય. તો એ અલગ અલગ સંખ્યા થઈ શકે. પછી શું તમે આપણા રાજ્યના લોકોની સંખ્યા જાણો છો? તે સંખ્યા કેટલી મોટી હશે? તો કોઈ પણ દેશ કે રાજ્યની સંખ્યા હોય તો આપણા દેશની વાત કરીએ ને, ભારતમાં તો દર 10 વર્ષે છે ને વસ્તી ગણતરી થાય. લાસ્ટમાં ક્યારે થઈ હતી? તો કે 2011માં થઈ. તો હવે ક્યારે થશે? તો કે 2021માં, એટલે આપણા આવતા વર્ષે થશે. તો જો આપણા હાલમાં આપણે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કરીએ ને તો એમાં 6 કે 7 કરોડ હતી. તો એ શું કહેવાય કે બહુ મોટી આપણે કહી શકીએ કે જો અહીંયા 1 કરોડ હોય આપણે તો કેટલા? તો કે 8 અંકની સંખ્યા થઈ શકે. જો અહીંયા છે 8 અંકની સંખ્યા 1 કરોડ, તો આપણે 8 અંકના આંકડામાં આવીએ. આપણે શું કહે કે હાલની આપણે પરિસ્થિતિ ગણીએ કે આપણે ગુજરાતની સંખ્યા એટલી લઈએ તો, ને બહુ મોટી છે. પછી ઘઉંથી ભરેલા કોથળામાં દાણા કેટલા હશે? 5 અંકની સંખ્યા, 6 અંકની સંખ્યા કે વધુ? તો જો આપણે ઘઉંથી ભરેલા કોથળા ગણી શકીએ, પણ એની અંદરના શું કહેવાય કે દાણા ન હોય, એ લાખમાં હોય, 10 લાખમાં હોય, કરોડમાં હોય, 2-3 કરોડ હોય, પણ આપણે ક્યારેય ગણાય નહીં. એટલે શું કહેવાય બહુ મોટી સંખ્યા, એટલે 5 6 9 10 આંકડાવાળી સંખ્યા પણ થઈ શકે છે. પછી શું છે? તો કે પ્રયત્નો છે. 5 ઉદાહરણો આપશો જ્યાં ગણતરી કરેલી વસ્તુઓની સંખ્યા 6 અંકની સંખ્યા કરતાં વધુ હોય. તો જો 6 અંકની સંખ્યા એટલે કઈ? તો કે આપણે અહીંયા જોયું હતું કે 6 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9,99,999. એ આપણે કઈ 6 અંકની સૌથી મોટી, એટલે 9 લાખ એટલે ટૂંકમાં શું કહેવાય કે આપણે લાખના અંદરમાં આપણે જે 6 અંકની સંખ્યા હોય ને તે લાખમાં. તો આપણે કહી શકીએ કે શું કે વૃક્ષના પાંદડા હોય, પછી માથાના વાળ હોય, અથવા તો આપણે શું કહે દાણા કહી શકીએ, કે એવી અલગ અલગ ઝીણી વસ્તુ હોય ને કે જે આપણે જિંદગીમાં ક્યારેય ગણવાના હોય જ નહીં. તો એવી બધી વસ્તુ કેમાં આવે? તો કે 6 અંક કે 6 અંકની શું કહેવાય કે વધુ આંકડામાં આવી શકે. પછી 6 અંકની સૌથી મોટી સંખ્યા શરૂ કરી તેની તરત આગળની 5 સંખ્યા ઉતરતા ક્રમમાં લખો. તો જો આપણે અહીંયા લખ્યું છે 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 9,99,999 છે. તો પછી શું કીધું હતું કે શરૂ કરી તેની તરત આગળની 5 સંખ્યાઓના ઉતરતા ક્રમમાં લખો. તો જો 6 પછી આપણે કઈ ડાયરેક્ટ તો કે 7 અંકની આવે તો અહીંયા પ્લસ કરીને આપણે 10 લાખ લીધા હતા. 10 લાખ એટલે 1 2 3 4 5 અને 6, એટલે આ આખી 7 અંકની થઈ ગઈ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10,000. તો પછી શું છે? તો કે તેની તરત આગળની 5 સંખ્યાના ઉતરતા ક્રમમાં લખો. તો જો 1 લાખ છે તો આપણે 1 લાખ, પછી 1 લાખ 1 લાખ અને 1, પછી 1 લાખ 2, 1 લાખ 3, 1 લાખ 4 અને 1 લાખ 5. તો આપણે આગળની 5 સંખ્યાઓનો ઉતરતા ક્રમ એટલે ક્યાંથી લખવાનું છે આપણે? તો કે મોટેથી નાનેથી. તો જો આપણે 1 લાખ 5, પછી 1 લાખ 4, પછી 1 લાખ 3, પછી 1 લાખ 2, પછી 1 લાખ 1, એવી રીતના શું આપણે ઉતરતા ક્રમમાં લેવાનું છે.
પછી શું આપેલું છે તો કે 8 અંકની સૌથી નાની સંખ્યાથી શરૂ કરી તેની તરત જ પછીની 5 સંખ્યા ચડતા ક્રમમાં લખો. તો જો 8 જોઈ ગયા છે આપણે, તો 8 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે કે જો અહીંયા આપણે છે 8 અંકની આ સંખ્યા એટલે 1 કરોડ. એટલે કે જો એકની પાછળ 7 મીંડા એટલે આપણે 1 કરોડ. એટલે ટોટલ આખી 8 અંકની સંખ્યા થઈ. એની તરત જ પછીની 5 સંખ્યા ચડતા ક્રમમાં, એની તરત જ પછીની એટલે 1 કરોડ, 1 રૂપિયો, આપણે શું કહે બોલી લગાડતા હોય ને એવું લાગે. 1 કરોડ 1, 1 કરોડ 2, 1 કરોડ 3, 1 કરોડ 4, 1 કરોડ 5. એટલે મેં ભલે 1 2 3 લખી, પણ તમારે આમ જ લખવાની છે. 1 લખવાનું છે, પછી વચમાં 7 મીંડા લખવાના છે. 7ની પણ શું કહેવાય કે 6 મીંડા લખવાના છે. એટલે આપણે થઈ ગયું કે 2 3 6 મીંડા. એટલે આ 1 કરોડ 1, પછી આ 1 કરોડ 2, 1 કરોડ 3, 1 કરોડ 4, 1 કરોડ 5. આપણે કેમાં જ લખવાનું છે? ચડતા ક્રમમાં જ લખવાનું છે. એટલે ચડતા ક્રમમાં એટલે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 એવી રીતના ચડતા ક્રમમાં લખવાનું છે. રેડી? તો આ શું હતું તો કે આપણે કઈ સંખ્યા હતી એના ઉદાહરણ આપણે લઈ શકીએ. તો કે મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય. તો જો આપણે મોટી સંખ્યાઓ અલગ અલગ આપણે ઘણી બધી આગળ જોઈ, તો હવે એને વાંચવું કેવી રીતના અને કેવી રીતના લખવું, અથવા તો એનો કેવો શું કહેવાય કે એનો ઉપયોગ કેવી રીતના કરવાનો, એમાં શું આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ ને એ જોવાનું છે. તો જો નીચે આપેલી સંખ્યાઓ વાંચવાનો પ્રયાસ કરો. તો જો આપણે નીચે આપેલી સંખ્યાઓ છે એને વાંચવાનું છે. જો કેટલી મોટી મોટી સંખ્યાઓ છે, 5 અંકની, 6 અંકની, 7 અંકની, 8 અંકની, તો એવી રીતના છે. તો પહેલી સંખ્યાને કેવી રીતના વચાય તો કે 2,79,453. તો જો 2 લાખ એટલે કે આપણે 2 4 6 અંકની આવી ગઈ. પછી કઈ છે તો કે 50,35,472. તો જો આ પણ મોટી 2 2 4 2 6 ને 7 7ની થઈ ગઈ. તો કે જો કેવી રીતના ખબર પડે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો જો 50,000 35 50 શું કહેવાય કે 50,35,472. પછી કઈ છે તો કે જો 1 2 3 4 5 6 7 8 ને 9. આ જો સૌથી મોટી આપણે કે અત્યાર સુધીમાં આપણે એવડી મોટી ન જોઈ, 9 અંકની થઈ શું કહે કે સંખ્યા છે. તો જો વચાય કેવી રીતના તો કે જો એકમ, દશક, પછી 100, પછી 1000, 10,000, પછી લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. તો ક્યાં સુધી છે? 10 કરોડ સુધી છે. એટલે શું આપણે 9 અંકની આવી ગયા. આપણે આગળ આપણે 1 કરોડ એટલે 8 અંક સુધી જોઈ હતી કે 1 કરોડ હતી. તો આ કઈ છે તો કે 10 કરોડ છે. એટલે એને કેમ બતાય તો કે 15 કરોડ 27,03,75. પછી આ છે આગળ. તો એવી જ રીતના જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 4 કરોડ 35,000, 4 કરોડ 3,50,894 રૂપિયા. એ શું કહે કે આખી રકમ છે. તો આપણે કેટલી 2 2 4 2 6 7 ને 8. એટલે કે આપણે 4 કરોડના ઓલામાં આવી ગઈ. 4 કરોડ 3,50,894. એ પણ શું કે બહુ મોટી રકમ કહેવાય. તો કે જો તમને શું તકલીફ પડી તો જો હા મેં વાંચેલું હતું છતાં પણ મને શું કે વાંચવામાં તકલીફ પડી. કેમ કે આપણે મોટી સંખ્યા હોય તો એને પણ શું કહેવાય કે વાંચવામાં આપણે તકલીફ પડે. સ્વરૂપને સમજવામાં શું તકલીફ પડી તો જો અહીંયા આપણે ગણવું પડે કે કેટલા આંકડા, કેટલી રકમ છે, એકમ, દશક, સો. આપણે એક એક સ્ટેપ જોતા ગયા પછી આપણે ખબર પડે કે આ રકમ ક્યાં સુધી. અથવા તો જો આપણે 8 અંકની જોઈ હતી પણ આપણે 9 અંકની તો જોઈ જ નથી, તો એ તો આપણા માટે સાવ નવી, તો એ આપણે ગણવી પડે. તો એવી રીતના આપણે જોવું. તો કેટલી વાર મોટી સંખ્યાને વાંચવા અને લખવા માટે સંકેતોનો ઉપયોગ છે. તો જો આપણે ઘણી વાર હોય મોટીની નાની સંખ્યા હોય તો એને વાંચવાનું શું કે સંકેતો છે. સવિતા સંકેતો વાપરે છે જે તેની મોટી સંખ્યા વાંચવામાં અને લખવા માટે મદદ કરે. તો સવિતાબેન છે આપણા ડાયા ડમરા, તો એ શું કરે છે તો કે આવી મોટી સંખ્યા હોય એને વાંચવા માટે શું કરે તો કે સંકેતોનો ઉપયોગ કરે છે અને એને લખવામાં મદદ થાય છે. તેના સૂચક અંકો સંખ્યાના વિસ્તરણને લખવા માટે ઉપયોગી છે. એના સૂચક અંકો છે એ સંખ્યાનું શું કહેવાય કે વિસ્તરણ માટે ઉપયોગી છે. દાખલા તરીકે 257માં એકમનું સ્થાન 7, દશકના સ્થાને 5 અને 100ના સ્થાને 2 અંક છે. તો જો આપણે આ કેવી રીતના વાંચીએ, મેં આપણે આગળ થોડીક વાર પહેલાં જ મેં વાંચી તો એવી જ રીતના વાંચી તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એવી રીતના મેં જોયું કે ક્યાં સુધીની રકમ છે. પછી એ રકમ કેવી રીતના વચાય એ આખે આખું વાંચ્યું. તો આ પણ એવી જ રીતના છે કે જો અહીંયા 257 આપણે આપેલા છે. તો જો એકમના સ્થાને 7 છે, દશકના સ્થાને 5 છે અને 100ના સ્થાને 2 છે. તો જો આ સંખ્યાનું વિસ્તરણ આપણે આગલા શું કહેવાય કે આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે જો 100ના સ્થાને હોય તો એને શું કહેવાય કે એને 100 હારે ગુણવાના, દશકના સ્થાન હોય તો એને 10 હારે અને એકમના સ્થાન હોય તો એને 1 હારે ગુણવાના. તો જો 257 છે તો જો 2 ગુણ્યા 100 એટલે કે આપણે 200 કરી શકીએ તો 200, પછી પ્લસ કરવાના 5 ગુણ્યા 10 એટલે 50.
અને પછી 7 × 1, તો આનો આપણે સરવાળો કરીએ તો 257 થઈ જાય આપણે. એવી રીતના આપણે શું કહીએ કે એને છૂટા પાડી દેવાના. એકમ દશક સોના અર્થમાં આપણે કરીએ તો આપણે મોટી આપણે ગમે એટલી રકમો પણ આસાનીથી વાંચી શકીએ. પછી તેવી જ રીતના તો કે જો 2902 છે તો એકમના સ્થાને 2, દશકના સ્થાને તો 0 છે, 100ના સ્થાને 9 છે અને હજારના સ્થાને 2 છે. તો જો 2 × 1000 એટલે એ 2000 થઈ ગયા. આપણે અહીંયા સાઈડમાં લખતા જઈએ 2000, પછી 9 × 100 એટલે એ કેટલા થઈ ગયા તો કે 900. પછી 0 × 100 10, એટલે 0 × આપણે ગમે એટલા કરીએ તો 0 જ થાય. 2 × 1 એટલે 2, તો આ થઈ ગયા 2902 રૂપિયા આપણા પૂરેપૂરા થઈ ગયા. પછી શું છે તો કે આ યુક્તિને લાખ સુધી સંખ્યામાં અજમાવીએ. તો જો લાખ એટલે કયું તો કે આપણે શું કહેવાય કે 6 અંકને આપણે કહી શકીએ કે લાખમાં આવે. તો આપણે શું હવે આપણે લાખમાં જોઈએ. લાખ સુધીની સંખ્યા 10,000, 10,000, 100, 10,000, 1000, 100, 10 એકમ સંખ્યા નામ વિતરણ થાય તે જો. તો લાખ સુધીની તો જો અહીંયા કેવી રીતના છે તો કે જો એકમના સ્થાને કયું છે, અહીંયા આ રકમ આપણે આપેલી છે તો કે 7,34,543 છે. તો 7,34,543 છે. તો જો અહીંયા આપેલ છે એકમના સ્થાને 3 છે, દશકના સ્થાને 4 છે, 100ના સ્થાને 5, હજારના સ્થાને 4, 10,000ના સ્થાને 3 અને લાખના સ્થાને 7 છે. તો જો એનું વિસ્તરણ છે, આપણે એનું વિસ્તરણ કરતા જઈએ કે કેવી રીતના એને લખાય. તો જો 7 છે, 7 એ કેટલાના સ્થાને તો કે લાખના સ્થાને, એને ગુણ્યા કેટલો આવે તો કે 1, 2, 3, 4 ને 5. આપણે જોયું હતું કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, એકની પાછળ 5 મિનિટ હોય તો એ શું થાય આપણું લાખ થાય. તો 7 લાખ થઈ ગયા આપણા. પછી શું કરવાનું પ્લસ, પછી હજારના સ્થાને કોણ છે 10,000ના સ્થાને તો કે 3, તો 3 ગુણ્યા શું કરવાનું તો કે 10,000. પછી શું છે તો કે 1000, હજારના સ્થાનમાં કોણ છે તો કે 4, તો 4 ગુણ્યા શું આવે તો કે 1000 આવે. પછી શું છે તો કે 100, તો 100 એટલે 5 × 100 એટલે આપણે 100ના સ્થાને શું આવે 5. પછી 4 છે તો એ કોના સ્થાને છે તો કે દશકના, અને પછી એકમના સ્થાને કોણ છે તો કે 3. તો આ આપણે આખું વિસ્તરણ થઈ ગયું કોનું તો કે 7,34,000. જો આ 3 ને 4 આપણે 10,000ના સ્થાને આવી જાય એટલે આપણે 34,000માં ગણી શકીએ. 34,500 ને આ 500 આપણે થઈ ગયા અને આ 43 રૂપિયા થઈ ગયા. આખું વિસ્તરણ જોવાઈ ગયું. પછી શું આપેલું છે તો કે રકમ છે કેટલા અંકની છે તો કે જો પહેલાં આપણે અંક લઈએ તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. આ કઈ આપેલી છે તો કે 7 અંકની. તો 7 અંકની હોય તો આપણે કેવી રીતના વાંચીએ તો કે જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો આ શું આપી ગયેલ છે આપણે 10 લાખ સુધીની. તો આખી રકમને કેવી રીતના વચાય તો કે 32,75,829. આ કઈ થઈ ગઈ આપણી આખી 7 અંકની એક આખી સંખ્યા તો કે 32,75,829 એ થઈ ગયું. પછી આ અહીંયા આપણે જો એકમ, દશક, 100ના સ્થાને કોણ કોણ છે આપણે દર્શાવાઈ ગયું. તો કે જો અહીંયા 10 લાખ આપણે આપેલ જ છે. તો કે જો એકમના સ્થાને તો કે 9, દશકના સ્થાને તો કે 2, પછી 8, 100ના સ્થાને 8, હજારના સ્થાને 5, 10,000ના સ્થાને 7, લાખના સ્થાને 2 અને 10 લાખના સ્થાને 32. તો 32,75,829 આપણે આખી રકમ થઈ ગઈ. એનું વિસ્તરણ પણ જો અહીંયા આપેલ છે 10 લાખના સ્થાને કોણ છે તો કે 3 છે. તો 3 × 10 લાખ એટલે કે 2, 2, 4, 2, 6 ને 7. 7 અંકની આપણે સંખ્યા કહી શકીએ. 10 લાખને આપણે આગળ આપણે જોયું. પછી તો કે લાખના સ્થાને તો એ શું કહેવાય તો કે આપણે 2 છે તો 2 × 1 લાખ. પછી 7 છે તો કે 10,000ના સ્થાને તો 7 × 10,000. પછી હજારના સ્થાને 5 છે તો 5 × 1000. પછી 100ના સ્થાને 8 તો 8 × 100 અને 2 છે તો એ 10ના સ્થાને તો 2 × 100 અને 9 છે એકમના સ્થાને તો 9 × 1 થઈ ગયો આપણી આખી 32,75,829ની સંખ્યા. પછી જો તેવી જ રીતે શું આપી ગયેલ છે તો કે સંખ્યા છે. પછી એ આપણે આપેલ છે કે કઈ અંક સંખ્યા છે અને એનું શું આપણે અહીંયા નામ લખવાનું છે. તો જો આપણે એક પછી એક જોતા જઈએ તો કે જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો આપણે ક્યાં સુધી આપી ગયેલ છે તો કે કરોડ સુધી. જો અહીંયા પણ દેખાય છે આપણે કરોડ સુધી. તો આ વજાઈ ગયું કેવી રીતના તો કે 2,57,34,543. આખી આપણી રકમ છે ક્યાં તો કે બહુ મોટી રકમ કહેવાય. આપણે 2 કરોડ સુધી પહોંચી ગયા. આપણે શું કહે કે બહુ અમીર થઈ ગયા. તો જો કેમ બચાવ્યા અને તો કે 2,57,34,543 એ આપણે આખી રકમ થઈ છે. એને આપણે સંખ્યા નામ એટલે કે 2,73,73,00,000
2,57,34,543. જો બહુ મોટી રકમ છે, વાંચવામાં પણ શું કહેવાય કે વાંધો આવે છે. પછીની કઈ છે તો કે જો 1 2 3 4 5 6 7 8 ને 9. તો હવે જો આપણે અહીંયા આગળ પણ જોઈ હતી આ 15 કરોડવાળી, પાછી આપણે 9 અંકની આવી, એને કેવી રીતના વચાય તો કે જો 65 કરોડ 32,75,819. જો આખી મોટી છે. તો મિત્રો આ ચેપ્ટર આપણે અહીં સુધી રાખીએ. આગળના ચેપ્ટરમાં આપણે જોવાનું છે અલ્પવિરામોના ઉપયોગ. એમાં 2 પદ્ધતિ આવશે, એક ભારતીય પદ્ધતિ અને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો એ આપણે આગળના વિડીયોમાં જોશું. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર અહીંયા સુધી રાખીએ. બાય બાય.